ભાવનગર શહેરના દરબારી કોઠાર વિસ્તારમાં યુવક ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો, સરટી હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત। ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થા કથળી રહી હોય તેમ એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે। શહેરના દરબારી કોઠાર વિસ્તારમાં આજે હુસૈન સલીમભાઈ પઠાણ નામના યુવક ઉપર પૈસાની લેતી દેતી મામલે કેટલાક ઈસમો દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી, જેને લઈ યુવકને ગંભીર હાલતે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં સારવાર દરમિયાન આ યુવકનું મોત નીપજ્યું। બનાવના પગલે લોકોના ટોળા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। બનાવના પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી। ગંગાજળિયા પોલીસ સ્ટેશનના જે દરબારી કોઠા વિસ્તાર આવેલો છે ત્યાં એક મારામારીનો બનાવ બનેલ, જે કામે જે આ ભોગ બનનાર જે છે હુસૈન, તેને અને તેના ભાઈ જે છે મોહસિન, તેને આ કામના બંને આરોપીઓ સાથે પૈસાની લેતી દેતી તથા મોબાઈલ લેવા બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ અને માથાકૂટ થયેલું, અને આ કામના જે બંને આરોપીઓ જે છે તે છરી વડે આ કામના ભોગ બનનારને છાતીના ભાગે તથા પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડે છે, અને આ ભોગ બનનારને સરટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા છે, અને બાદમાં ટૂંકી સારવાર બાદ તેમનું મૃત્યુ થતાં આ જે બનાવ મારામારીનો જે છે તે હત્યામાં પરિણમ્યો છે। પોલીસ દ્વારા આ ભોગ બનનારના જે ભાઈ જે છે તેની અત્યારે ફરિયાદ લેવાની કામગીરી ચાલુ છે, તેમજ ઇન્ક્વેસ્ટ ભરવાની કામગીરી ચાલુ છે, અને પોલીસ દ્વારા એક ટીમ બનાવી આ કામના જે બંને આરોપીઓ જે છે તેને વહેલી તકે હસ્તગત કરવાની કોમ્બિંગ દ્વારા કામગીરી ચાલુ છે। થેન્ક યુ।